મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયના એટલે કે આસપાસ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। વિદ્યાર્થી મિત્રો, જે તારીખ 8/4/2026ના રોજ લેવાનું છે, વાર છે બુધવાર, કુલ ગુણ છે 40। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે। અને હા, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ ખાસ ઉપયોગી આ મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર છે। અને હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 1 નંબર 1, લેખામાં ચાગપા પોતાના ખાલી જગ્યાને રાખે છે ઘેટા બકરા। પ્રશ્ન 1b, આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો, જેમના ગુણ 2 નંબર 2, લેક લદાખને ઠંડુ રણ કેમ કહેવામાં આવે છે? તો જવાબ આવશે ડી, ત્યાં ઊંચા બરફથી છવાયેલા પર્વતો અને ઠંડી સપાટ જમીન છે। નંબર 3, ચાગપા જાતિના શંકુ આકારના તંબુને શું કહેવામાં આવે છે? ડી, લેખા। પ્રશ્ન 2a, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો, ગમે તે એક, જેમના ગુણ 3 નંબર 1, મનુષ્યમાં કઈ કઈ વારસાગત ટેવો જોવા મળે છે? તો શરીરની ત્વચાનો રંગ, આંખોનો રંગ, વાળનો પ્રકાર, અવાજનો સ્વર, ચહેરાનો આકાર અને હાવભાવ વગેરે જન્મજાત હોય છે। નંબર 2, શું આપણા બધા જ લક્ષણો, ટેવો અને આવડતો વારસાગત હોય છે? શા માટે? તો જવાબ આવશે કે મનુષ્યના બધા જ લક્ષણો, ટેવો અને આવડતો વારસાગત હોય એ જરૂરી નથી। તીરંદાજી, નૃત્ય, ગીતગાન, વાંચન, લેખન, હિસાબ કરવો જેવી ઘણી આવડતો અને ટેવો એવી હોય છે કે જે વ્યક્તિ જીવનમાં અનુભવ, અભ્યાસ અને મહેનતથી શીખે છે। પ્રશ્ન 2b, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો, જેમના ગુણ 3 નંબર 1, જાંબુ સીતાફળ ચોમાસું, નંબર 2, કેરી તરબૂચ ઉનાળો, નંબર 3, બોર જામફળ તો શિયાળો। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 4, નંબર 1, ફૂગથી ગરમ કરી શકાય અને ફૂગથી ઠંડી કરી શકાય તેવી બે વસ્તુઓના નામ લખો। તો ફૂગથી ગરમ કરી શકાય તેવી વસ્તુઓ શિયાળામાં ઠંડા પડી ગયેલા હાથ અને સળગતો કોલસો અને ધૂપ। ફૂગથી ઠંડી કરી શકાય તેવી વસ્તુઓ તો ગરમ ચા, કોફી અને ખીચડી વગેરે। નંબર 2, તમે વ્યવહારિક જીવનમાં ફૂગના ઉપયોગથી કરતા હોય તેવા કોઈ પણ 4 કામ જણાવો। તો ફુગ્ગો ફૂલાવવા માટે, સિસોટી વગાડવા માટે, ભૂંગળી વડે અગ્નિ પ્રગટાવવા માટે, કપડાં અથવા અન્ય વસ્તુઓ પરથી ધૂળ ઉડાડવા માટે, ચશ્માના કાચને સાફ કરવા માટે, કાગળની ફરકડી ગોળ ફેરવવા માટે અને વાંસળી, બીન જેવા કેટલાક સંગીતના સાધનો વગાડવા માટે। પ્રશ્ન 4a, ગુજરાતમાં જોવા મળતા નીચેના પ્રાણીઓનું પાલતુ પ્રાણીઓ અને વન્ય પ્રાણીઓમાં વર્ગીકરણ કરો, જેમના ગુણ 2, પાલતુ પ્રાણીઓ બળદ, ગાય, બકરા, ગધેડા, વન્ય પ્રાણીઓ સિંહ, વાઘ, કાળિયાર અને રીંછ। ત્યાર પછી છે બ, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો, જેમના ગુણ 3 નંબર 1, ગુજરાતમાં ક્યાં ક્યાં મેળાઓ જાણીતા છે અથવા ગુજરાતમાં ક્યાં ક્યાં મેળાઓ ભરાય છે? તો ગુજરાતમાં વૌઠાનો મેળો, તરણેતરનો મેળો, સુરપાણેશ્વરનો મેળો, શામળાજીમાં કાર્તિકી પૂનમનો મેળો, ભવનાથમાં શિવરાત્રિનો મેળો, ડાકોરમાં માણેક કોઠારી પૂનમનો મેળો, અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો, કાળિયામાં નિષ્કલંક મહાદેવનો મેળો, મોઢેરામાં મોઢેશ્વરી માતાનો મેળો વગેરે મેળાઓ જાણીતા છે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ એક, જેમના ગુણ 2 નંબર 1, તમારે પહાડી વિસ્તારના સ્થળ પર અઠવાડિયાના પ્રવાસે જવાનું છે તો તમે તમારી સાથે કઈ કઈ વસ્તુઓ લઈ જશો? તો અમે મુસાફરી માટે પોતાની સાથે રહેવા માટેનો તંબુ, પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં, લાંબા સમય સુધી ખરાબ ન થાય તેવી ખાવાની વસ્તુઓ, કેમેરો અને પેટ્રોલ ભરાવવાના કેન વગેરે સામાન લઈ જઈશું। નંબર 2, ઇગ્લુનો ઉપયોગ જણાવો। તો ઇગ્લુ એ બરફમાંથી બનાવેલું ઘર છે, જેનો ઉપયોગ મુખ્યત્વે તીવ્ર ઠંડા પ્રદેશોમાં રહેતા એસ્કિમો લોકો કરે છે।
આ ઘરો તેમને ઠંડામાં ગરમ રાખે છે. પ્રશ્ન 6 નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 2. નંબર 1, પોતાનું ગામ વિસ્તાર છોડીને દૂર નવી જગ્યાએ રહેવા જતા લોકોને કઈ કઈ મુશ્કેલીઓ પડી શકે? તો તેમનો જવાબ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું મળશે? તો કે ધોરણ 5ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વાધ્યાયન પોથી સોલ્યુશન ને બીજું ઘણું બધું. સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. પ્રશ્ન 6b, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો, જેમના ગુણ 3. નંબર 1, તમારા મતે ક્યાં ક્યાં કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે. પ્રશ્ન 6ક, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો, કોઈ પણ એક. જેમના ગુણ 2. નંબર 1, શું વરસાદના પાણી વગર ખેતી કરી શકાય? હા, વરસાદ વગર પણ ખેતી કરી શકાય છે. ખેતી માટે નહેરનું પાણી ઉપયોગી થાય છે. બોરવેલ કે કૂવામાંથી પાણી લઈને પણ ખેતી કરી શકાય છે. કેટલાક ખેડૂત વરસાદનું પાણી સંગ્રહ કરે છે અને પછી તેનો ઉપયોગ કરે છે. નંબર 2, જો તમે લાંબા સમય સુધી શાળાએ જઈ શકો તેમ નથી તો તમારા અભ્યાસ પર તેની કેવી અસરો થઈ શકે? જ્યારે હું બીમારી કે અન્ય કારણસર લાંબા સમય માટે શાળાએ જઈ શકું તેમ ન હો ત્યારે શાળામાં કેટલાક પ્રકરણો ભણાવી દીધા હોય છે. હું આ પ્રકરણોના શિક્ષણથી વંચિત રહી જાઉં છું. તેને શીખવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડે છે. તેમાં ઘણી બધી મુશ્કેલી પડે છે. પ્રશ્ન 7a, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. જેમના ગુણ 2. નંબર 1, જો ધરતીકંપ સમયે તમે ઘરની બહાર હોવ તો કઈ જગ્યાએ સ્થાન લેવું જોઈએ? અહીં આપણા વિકલ્પ છે. જેમ જવાબ આવશે C, ઇમારતો, વૃક્ષો અને વીજળીના તારથી દૂર ખુલ્લી જગ્યામાં. નંબર 2, ધરતીકંપ આવતા પહેલા પ્રાણીઓ ઘણીવાર વિચિત્ર વર્તન કરે છે. B, તેઓ ધરતીમાં થતી ધ્રુજારીને વહેલી અનુભવી શકે છે. પ્રશ્ન 7b, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. જેમના ગુણ 2. નંબર 1, પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે જોઈ શકો છો. પ્રશ્ન 7ક, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. જેમના ગુણ 2. નંબર 1, સફાઈ કામદારનું કામ કઈ રીતે ઓછું કરી શકાય? તો ગામના બધા લોકો ગંદકી કરવાનું બંધ કરે અને કચરો ઓછો ફેલાવે તો સફાઈ કામદારનું કામ ઓછું થાય. પ્રશ્ન 7d, નીચે આપેલા આ કાર્યો કોણ કરે છે તે લખો. જેમના ગુણ 1. નંબર 1, શાકભાજી વેચવી, કાચીઓ. પ્રશ્ન 7e, નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ લખો. જેમના ગુણ 1. નંબર 1, નીચેનામાંથી કયું કાર્ય સફાઈ કામદારો માટે જોખમી હોઈ શકે છે? ગટર લાઇનમાં ઉતારીને સફાઈ કરવી. પ્રશ્ન 8, નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ લખો. જેમના ગુણ 5. નંબર 1, જંગલોના સંરક્ષણથી સ્વચ્છતા અને સ્વાસ્થ્ય ઉપર શું અસર થશે? શુદ્ધ હવા અને પાણી મળશે. નંબર 2, કોઈ વિસ્તારમાં જંગલ નાશ પામે તો સૌથી વધુ અસર કોના પર પડશે? જંગલ પર નિર્ભર વંચિત સમુદાયો પર. નંબર 3, જંગલ એટલે જ્યાં ઘણા બધા વૃક્ષો, પ્રાણીઓ અને માનવીઓ એકબીજા પર નિર્ભય હોય. નંબર 4, સૂર્યમણિ સાથે બાળકો જંગલમાં જઈને શું કરે છે? તો ઉપરની ત્રણેય બાબતો કરે છે. તે કૂદે છે, દોડે છે, વૃક્ષો પર ચડે છે અને કુદુક ભાષામાં ગીતો ગાય છે. નંબર 5, વાંચવા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે. આ વાક્ય કોણ બોલે છે? સૂર્યમણિ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત ₹40. અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત ₹100. ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.